નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના ગોસર। જોઈએ આજના સમાચાર। માંડવી મધ્યે નવચેતન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ સંચાલિત નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। માંડવી મધ્યે નવચેતન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ સંચાલિત નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। છેલ્લા 2 મહિનામાં 28,700 લીટર છાસનું નિઃશુલ્ક વિતરણ કરીને જરૂરતમંદોની સેવા ભક્તિ કરવામાં આવી હતી। હાલ ગરમી અતિશય હોવાથી આ છાસ કેન્દ્ર પૂરા 3 મહિના ચાલુ રાખવાનો નિર્ણય આ સંસ્થાના પ્રમુખ સમાજ રત્ન શ્રી વેલજીભાઈ ગણેશભાઈ મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તથા રાજ્ય એવં સમાજ રત્ન એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ મણીલાલ શાહે ઘોષણા કરી હતી। હું દિનેશભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર માંડવી, રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા માંડવી। માંડવીમાં છેલ્લા 14 વર્ષથી નિઃશુલ્ક છાસ કેન્દ્ર ચાલી રહ્યું છે। નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે આ કેન્દ્ર ચાલુ છે। 2 મહિના આ કેન્દ્રને પૂરા થઈ ગયા અને આ નિઃશુલ્ક છાસ કેન્દ્રમાં માતોશ્રી કમલાવંતીબેન શશિકાંતભાઈ મોરબીના મુખ્ય દાનથી આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર ચાલી રહ્યું છે। આ છાસ કેન્દ્રનો દરરોજ 500 પરિવારો લાભ લે છે। એક પરિવારને 1 લીટર લેખે અમે 500 લીટર દરરોજની છાસ નિઃશુલ્ક આપીએ છીએ। અમારા પ્રમુખ વીજી મહેતા સાહેબ, જેને હમણાં જ કચ્છ શક્તિ એવોર્ડ જાહેર થયો છે અને આવતા મહિનાની 26 જુલાઈએ કચ્છ શક્તિ એવોર્ડ લેવા માટે બોમ્બે જવાના છે। એ 2 દિવસ પહેલાં જે એમની ટીમ માંડવી આવી હતી અને બધા છાસ કેન્દ્રના જે લાભાર્થી બહેનો છે એને પૂછવામાં આવ્યું, બધી સંભાળ રાખવામાં આવી અને આ છાસ કેન્દ્ર 3 મહિના સુધી ચાલુ રાખવાનું અમે જાહેર કર્યું છે। 2 મહિના તો આ કેન્દ્રને સંપન્ન થઈ ગયા, હજી 1 મહિનો જેટલો આ છાસ કેન્દ્ર ચાલશે। અને સાહેબ, છાસને ઉનાળાનું અમૃત કહેવામાં આવે છે। આ 2 મહિના દરમિયાન 28,700 લીટર નિઃશુલ્ક છાસ અમે આપી છે અને 2 લાખ કરતાં વધુ લોકો એનો લાભ લીધો છે। અમારી સંસ્થા દાતાના સહયોગથી સુંદર મજાનું કામ કરી રહી છે। આ છાસ કેન્દ્રની વાત કરું તો જે દાતા છે કમલાવતીબેન શશિકાંતભાઈ મોરબિયા મૂળ માંડવીના છે, પણ હમણાં એ ભુજ રહે છે, પણ એ માંડવીને ભૂલ્યા નથી। છેલ્લા 13 વર્ષથી આ છાસ કેન્દ્રમાં દાન આપ્યા છે અને આ 14મા વર્ષે પણ એમના તરફથી દાન મળ્યું છે। અને આ નિઃશુલ્ક છાસ કેન્દ્રની વાત કરું ને, તમારે વીજી મહેતા સાહેબ દાતાના સહયોગથી ભુજમાં લાલ ટેકરી ઉપર પણ છાસનો પરબ ચાલુ છે। આમ ભુજ અને માંડવી આ બંને જગ્યાએ આ છાસનો પ્રયોગ ચાલુ છે। અમારી જે સંસ્થા છે ને, કદાચ ભારતમાં એવી કદાચ સંસ્થા નહીં હોય, સંસ્થાઓ કામ કરતી હોય છે પણ અઠવાડિયે એક પ્રોજેક્ટ હોય, કોઈકને 15 દિવસે હોય, કોઈકને મહિને દિવસે હોય, પણ આ સંસ્થા એવી છે કે 365 દિવસ કામ કરે છે અને ખાસ કરીને જીવદયા અને માનવ સેવાનું કામ આ સંસ્થા કરી રહી છે। 16 વર્ષથી આ સંસ્થા કામ કરે છે। નજીકના સમયમાં અમે ઘણા બધા પ્રોજેક્ટ કરવા માંગીએ છીએ। અમારી જે ટીમ છે, માંડવી જે ટીમ આવી છે એની વાત કરું તો જે પ્રમુખ છે વીજી મહેતા, વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, જે વેલજી દાદાના નામે જાણીતા છે, એ અહીં આવ્યા હતા। ત્યારે એમની સાથે પ્રદીપભાઈ દોશી, ઓજસભાઈ શેઠ, ભાવનાબેન જોશી અને અમારા મોતાભાઈ, હિરેનભાઈ, ચંદુરાભાઈ, આ આખી ટીમ આ અહીં આવી હતી। અને બધી જ અમારો મોહનભાઈ ગઢવી પાસેથી છાશ, અમારી જે છાશ છે ને એ કોઈ પાવડરની છાશ નથી, અમે દૂધ જમાવેલી છાશ છે, ડેરીમાંથી છાશ લઈએ છીએ અને છાશ સરસ મજાની છાશ અમે આપી રહ્યા છીએ। અને ભગવાન અમને બધા, અમારી જે ટીમ છે એ એક જ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અમને તું કામ કરવાની શક્તિ આપજો અને અમે જેટલા બને એટલા વધુ લોકોનું અમે કામ કરી શકીએ। અસ્તુ, જય જિનેન્દ્ર।